જય માતાજી મિત્રો, વિચાર મંથનનો વિષય છે મોકો વારે વારે નથી મળતો. મિત્રો, આપણે જીવનમાં ઘણા બધા કાર્યો કરતા હોઈએ અને એ કાર્યો કરતા કરતા ક્યારેક અમુક એવું કાર્ય આવી જાય કે જેમાં આપણને સફળતા ન મળે તો આપણે એમ કહેતા હોઈએ છીએ કે અથવા અફસોસ કરતા હોઈએ છીએ કે અરે રે, મેં કેવો મોકો ગુમાવી દીધો, મેં કેવી તક જવા દીધી. અને વાત પણ સાચી છે મિત્રો. આપણા હાથમાં આવેલી તક, આપણા હાથમાં આવેલો મોકો જો આપણે જવા દઈએ તો આપણે પાછળથી પછતાવાનો વારો આવે છે. આપણે આવું એટલા માટે કરી બેસતા હોઈએ છીએ કે આવેલી તકને આપણે એટલા માટે ગુમાવી બેસતા હોઈએ છીએ કે આપણે એ બાબત પ્રત્યે કે એ કાર્ય પ્રત્યે સભાન હોતા નથી, આપણે જાગૃત હોતા નથી. પરિણામે થાય છે એવું કે આપણે એ કાર્યને કે એ તકને યોગ્ય રીતે ન્યાય આપી શકતા નથી. આ બાબત જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. ભણવાનો સમય છે, વિદ્યાર્થી અવસ્થા છે તો ભણવું જ જોઈએ. ગૃહસ્થાશ્રમમાં રહો છો, લગ્ન કર્યા છે તો એની જવાબદારીના ભાગરૂપે જે કાર્ય કરવાનું આવે એ કરવું જોઈએ. અને કમાવાનો સમય છે તો સારી રીતે કમાવવું જોઈએ. પછી આ અવસ્થા જતી રહે પછી મિત્રો કશું જ થતું નથી અને આપણા હાથમાં રહે છે અફસોસ, આપણા હાથમાં રહે છે પછતાવો. તો આપણે જેમ બને એમ આપણી આજુબાજુની પરિસ્થિતિ, આપણી સાથે સંકળાયેલા સંજોગો એ પ્રત્યે જાગૃત બનીએ, સજાગ બનીએ, જેથી આપણને ખ્યાલ આવે કે આપણી આજુબાજુ જે બની રહ્યું છે એના પ્રત્યે જો આપણે ગાફેલ રહીશું તો આપણે પછતાવાનો વારો આવી શકે છે. ઘણી બધી એવી બાબતો બને છે મિત્રો જીવનમાં કે જે આપણા હાથમાં હોતી નથી અને આપણે એમાં પ્રયત્ન કરીએ અને નિષ્ફળ થઈએ તો આપણે એની પાછળ પણ અફસોસ કરતા હોઈએ છીએ. મિત્રો, એ બાબત આપણા હાથમાં કે એ કાર્ય કરવું આપણા માટે એ સમયના સમય સંજોગોને લઈને યોગ્ય હોતું નથી. હા, આવું બને છે, ઘણી બધી વાર આવું બને છે. પરિણામે આપણી પાસે થી એ તક જતી રહે ત્યારે આપણને એનો પણ અફસોસ થતો હોય છે. તો મિત્રો, જીવનમાં બધી જ તકનો આપણે સદુપયોગ કરી શકતા નથી. આપણે આપણી શક્તિ અને યોગ્યતા પ્રમાણે અમુક જ તક કે મોકાનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. જે આપણા અંકુશમાં છે, જે આપણા કાબુમાં છે, એને તો આપણે એ તકને તો આપણે ઝડપી જ લેવી જોઈએ. અન્યથા આપણે ભારે ભરકમ નુકસાન વેઠવાનો સમય આવી શકે છે. પેલી હિન્દી કહેવત છે કે અબ પછતાએ હોત ક્યા, જબ ચિડિયા ચુક ગઈ ખેત. હવે પછતાઈને શું કરવાનું કે હવે તો ચકલી ખેતર ચૂકી ગઈ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ આવું બધું જીવનમાં બનવાનું જ. જે આપણા હાથમાં છે, જે આપણાથી થાય એમ છે એ તો આપણે કરવું જ પડે છે મિત્રો. નહીં કરો તો સરવાળે આપણી પાસે અફસોસ કરવા સિવાય કોઈ રસ્તો રહેશે નહીં. ભલે આપણે જીવનમાં વધારે ના કરી શકીએ પરંતુ આપણી શક્તિ પ્રમાણે તો આપણે ઘણું બધું કરી શકતા હોઈએ છીએ. એવી બધી બાબતો બનતી હોય, એવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય કે જે એમાંથી આપણે
આપણા સામર્થ્ય પ્રમાણે લાભ લઈ શકતા હોઈએ અને એ આપણે કરતા જ હોઈએ છીએ, પરંતુ આપણે 100માંથી 10% બાબતોમાં નિષ્ફળ ગયા હોઈએ તો આપણે એની નોંધ લેતા હોઈએ છીએ. બાકી આપણે મળેલી તકને જવા પણ નથી દેતા. આ મારો અનુભવ છે મિત્રો. એટલે કહેવાનો મતલબ કે એવું કોઈ કાર્ય ના થાય કે જેનાથી આપણે પાછળથી પછતાવવું પડે કે હેરાન થવું પડે. સરવાળે ભોગવવાનું આપણે જ આવશે. આપણે એ કાર્યમાં નિષ્ફળ જઈશું તો. દુનિયાને આપણી સફળતા સાથે કાંઈ લેવા દેવા નથી. દુનિયા તો આપણી એક ભૂલ હશે, 100 સારા ગુણ હશે, પરંતુ એક ભૂલ હશે તો આપણને એક ભૂલ પ્રત્યે આંગળી સીંધશે. તો મારો કહેવાનો મતલબ મિત્રો, જીવનના અનેકવિધ કાર્યોમાં જ્યાં જ્યાં મોકો મળે, જ્યાં જ્યાં તક મળે તેનો લાભ લેતા રહીએ. જય માતાજી મિત્રો.